આપણે એક નવું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે ભારતના રાષ્ટ્રીય, એટલે સ્ટાર્ટિંગ કરીએ છીએ આજે પહેલાં તો ભારતનું બંધારણ. બંધારણમાં તમને વચ્ચે વચ્ચે જેટલા બી ચેપ્ટરો આવે છે અનુચ્છેદથી લઈને એ બધી વસ્તુ અમે આપીશું એક એક કરીને. બટ એક સ્ટાર્ટ કરવાનું હતું બંધારણ, તે આપણે આજથી શરૂ કરીએ છીએ. તો એમાં જ પહેલું ચેપ્ટર છે આપણું આજનું, જે આપણું પહેલું ચેપ્ટર શરૂ થાય છે ભારતનું બંધારણમાં રાષ્ટ્રીય પ્રતીકો. તમારી સામે છે જે પહેલું ચેપ્ટર શરૂ થઈ ગયું છે આપણું રાષ્ટ્રીય પ્રતીકો. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આજે. અને સ્ટાર્ટ કરીએ છીએ પ્રતીકોમાં સૌથી પ્રથમ નંબર, ફર્સ્ટ નંબરમાં છે રાષ્ટ્રીય ધ્વજ. સવાલ બધાને જ ખબર છે, જેટલા બી જણા એક્ઝામની તૈયારી કરે છે ને આપવાની તૈયારી કરે છે ને વાંચે છે એ બધાને ખબર છે કે કયા કયા એંગલથી કેવી રીતના સવાલ જવાબ બંધારણથી પૂછાય છે. બંધારણ વસ્તુ એક એવી છે કે તમારે પ્રેક્ટિકલ રહીને ભણવાનું હોય છે. ઓકે મિત્રો, વચ્ચે વચ્ચે હું તમને અમુક સવાલો પૂછીશ, અને આજની વસ્તુમાં એવી રીતના છે કે આજે ભણી પતી જશે તો હું તમને વચ્ચે વચ્ચે અમુક સવાલ પૂછીશ પાછળ છેલ્લે, તે તમારે બતાવવાનું રહેશે કોમેન્ટ બોક્સમાં લખીને. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ પહેલાં કે આજે પહેલાં તો જોઈએ છે નંબર 1 શું છે? રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ આપણા બધાને ખબર જ છે, તમારી સામે છે રાષ્ટ્રધ્વજ બનાવેલું છે. એમાં અમુક વસ્તુ બતાવવામાં આવેલી છે કે કઈ રીતના કઈ કઈ વસ્તુ આવે છે. તો સૌ પ્રથમ તમને બતાવી દઉં કે એક તરફથી શરૂ કરીએ તો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર દેશમાં ક્યારે થયો? એનું બી એવી રીતના તો છે નહીં કે બની ગયું ને તરત જ ફાઇનલ થઈ ગયું. સૌ પ્રથમ સ્વીકાર ક્યારે થયો? તો તમારી સામે છે 22 જુલાઈ 1947. 22 જુલાઈ 1947 ડેટ યાદ રાખજો કે 22 જુલાઈ 1947 રોજ સૌ પ્રથમ તેને અપનાવવામાં આવેલું. હવે એમાં આગળ વાત કરીએ તો રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ, આનું બીજું કોઈ જ માપ નથી. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ છે 3:2. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે અને પૂછાઈ ગયું છે, જે બધાને ખ્યાલ છે. ઓકે મિત્રો, તો રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 3:2. તમારી સામે રાષ્ટ્રધ્વજ જોવા મળે છે, જેમાં કલરનું કામકાજ છે તો કેસરી, સફેદ અને લીલો, અને વચ્ચે એક અશોક ચક્ર હોય છે. આ અશોક ચક્ર છે જેમાં આરાઓ છે 24. કેસરી શાનું પ્રતીક છે? શક્તિનું. સફેદ શાંતિનું પ્રતીક છે, અને લીલો સમૃદ્ધિનું પ્રતીક છે. આપણને ક્યારેક ક્યારેક પૂછાઈ શકે કે કલર વિશે બતાવો, તો યાદ રાખવાનું આ. હવે વચ્ચે આવે છે અશોક ચક્ર. આજે આપણને ચક્ર દેખાય છે, આયરો અશોક ચક્ર. તેમાં કેટલા આરા છે? 24 આરા છે. 24 આ જેટલી અંદર લાઇનિંગો દેખાય છે એ ટોટલ 24 આરા છે, જે કાંથી લેવામાં આવ્યું છે? જેને અશોક ચક્ર કહે છે, સારનાથના સ્તંભ ખાતેથી લેવામાં આવેલું છે. હવે એક છોપો સવાલ પૂછાય કે આજે બનાવવામાં આવેલું છે, આજે લાઇનિંગ છે તમારી સામે અંદર દેખાય છે 24 આરા, એ એક આરાથી બીજા આરાની વચ્ચે કેટલા ડિગ્રીનું અંતર હોય છે? વોઇસ ક્લિયર આવે છે મિત્રો? હલો, વોઇસ ક્લિયર આવે છે ફ્રેન્ડ્સ? જો વોઇસ ક્લિયર આવતું હોય તો પ્લીઝ યસ લખીને મોકલો. હલો, વોઇસ ક્લિયર આવે છે મિત્રો? ઓકે, વોઇસ ક્લિયર આવે છે ફ્રેન્ડ્સને? હવે સ્ટાર્ટ કરીએ છીએ. એક સવાલ પૂછાતું હોય છે જે ક્યારેક કે બહુ રેર કેસમાં પૂછાય છે, પણ જો પૂછાઈ જાય તો બધાને ખ્યાલ હોવો જોઈએ
આ જે 24 આરા છે એ 24 આરાની વચ્ચેનું અંતર કેટલું? તો રેખાંશ અક્ષાંશની વચ્ચે જે રીતના અંતર આવે છે તે રીતના આનું અંતર બી પૂછી લે છે ક્યારે, તો તમારે ખ્યાલ હોવો જોઈએ 15 ડિગ્રી. એક આરાથી બીજા આરાની વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? 15 ડિગ્રીનું અંતર છે. જો સવાલ તમને ફ્યુચરમાં ક્યારેય પણ પૂછાય તો તમારે યાદ રાખવાનું. બરાબર મિત્રો? હવે રાષ્ટ્રધ્વજ વિશે થોડુંક માહિતી તમને અહીંયા હું લખતો જઈશ, જે જાણવા મળશે તમને નવું. ઓકે, તો રાષ્ટ્રધ્વજનો થોડુંક ઇતિહાસ જાણી લઈએ આપણે કે શું છે રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ. બધાને જ આવડે છે, બધા જ વાંચેલું હશે. અને જો કોઈ મિત્રો નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઓકે, તો સૌ પ્રથમ ડિઝાઇન સૌ પ્રથમ કોણે બનાવ્યું? તો મેડમ ભીખાજી કામા. મેડમ ભીખાજી કામા દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, હવે તૈયાર કરવામાં આવેલું ત્યાર પછી ઈસવીસન 1929માં જવાહરલાલ નહેરુએ, એટલે 31 ડિસેમ્બરની વાત કરીએ, 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના કિનારે, કઈ જગ્યાએ? રાવી નદીના તટ ઉપર સૌ પ્રથમ તિરંગો લહેરાવ્યો. ફર્સ્ટ ટાઈમ તિરંગો ક્યાં લહેરાવેલો હતો? રાવી નદીના કિનારે. કોણે? જવાહરલાલ નહેરુ. ઓકે મિત્રો, તો જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ રાવી નદીના કિનારે તટ ઉપર ધ્વજ લહેરાયેલું હતું. હવે સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી. બરાબર? સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી. ત્યારે એક સમિતિની બનાવવામાં આવી. તે સમિતિ હતી ઝંડા સમિતિ. બરાબર? તે સમિતિ હતી ઝંડા સમિતિ. જો મિત્રો નામ શું હતું? રાષ્ટ્રધ્વજ બનાવવા માટે એક સમિતિ બનાવવામાં આવી જે હતી ઝંડા સમિતિ. અને ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? પૂછી મારે કે ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જે.બી. કૃપલાણી. બરાબર? જે.બી. કૃપલાણી તેના ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. બરાબર મિત્રો? અને સ્વતંત્રતા પછી એક તમને જો સવાલ પૂછે કે ધ્વજની ડિઝાઇન, બંધારણને મિત્રો પ્રેક્ટિકલ ભણવું પડશે. બરાબર? એ તમારે કામ આવશે. તો આઝાદી પછી ધ્વજની ડિઝાઇન કોણે બનાવી? તો ધ્વજની ડિઝાઇન બનાવેલી હતી પિંગલી વેંકૈયા. શું નામ છે? પિંગલી, હું નામ લખું છું, જેને વેંકૈયા. આ એક તમારે એડિશનલ વસ્તુ હશે, આ પણ તમારે યાદ રાખવાનું, કેમ કે ઝંડા વિશે છે બધું, એટલે એ બધી વસ્તુઓ આવવાની. એટલે સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયા, તમારી સામે નામ છે. સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયાએ ધ્વજની ડિઝાઇન તૈયાર કરેલી. ઓકે ફ્રેન્ડ્સ, આ એક યાદ રાખજો. પછી એને આગળ જો ધ્યાન આપીએ તો ધ્વજનો સ્વીકાર ક્યારે થયો? તો ધ્વજનો સ્વીકાર થયો 22 જુલાઈ 1947. આ તમારે આ તમામ વસ્તુઓ જેટલી બી હું તમને અહીંયા જોવા મળે છે એ બધી જ વસ્તુ કામની છે. આ બધા જ એક વન લાઇનર તરીકે હોઈ શકે, પ્લસ તમે આ એકવાર ડિટેલ્સ યાદ કરી લીધી તો તમને બંધારણને લગતા કોઈ સવાલ આવે અને બાય ચાન્સ એ
ધ્વજ વિશે જ આવી જાય કોઈ સવાલ કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ છે ને એ સમયમાં આપણું એક્ઝામ આવી ગયું અને મેઇન એક્ઝામ આવે છે ને એ લખવું પડે છે, તો આ ડિટેલ્સ યાદ રાખશો તો ધ્વજનું તો ટોટલી ડિટેલ્સ તમારી સામે યાદ રહેશે. બીજી વસ્તુ કે આ ધ્વજની તમામ માહિતીઓ કઈ જગ્યા છે? કોઈ એક જગ્યા તો હશે જ કે જ્યાંથી મળી જાય, એવી તો છે ને કે 10 ચોપડીઓમાં વાંચો તો તમને મળશે. તો આ તમામ માહિતીઓ ક્યાં મળે છે? ભારતીય ધ્વજ સંહિતા 2002. ભારતીય ધ્વજ સંહિતા, તમે શોર્ટમાં એને ધ્વજ સંહિતા યાદ રાખી શકો છો. ધ્વજ સંહિતા 2002માં આપવામાં આવેલું છે. બરાબર ફ્રેન્ડ્સ? હવે આમાં એક પહેલું હજી બી છે જે જાણવા જેવું છે કે સર્વોચ્ચ ન્યાયાલય SC સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ બંધારણના અનુચ્છેદ કયામાં આપેલું છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવા અનુચ્છેદ, બરાબર? તો તમને જો સિમ્પલ પૂછે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ બંધારણના અનુચ્છેદ નંબર કયામાં આપવામાં આવેલું છે? અને એ મૂળભૂત અધિકાર છે મિત્રો, તમને પહેલાં કહી દઉં, બરાબર? મૂળભૂત અધિકાર છે. તો એક અનુચ્છેદ નંબર કયું? બરાબર, તો એ અનુચ્છેદ છે 19IA. જો મિત્રો શું લખેલું છે? 19IA. જો અમુક મિત્રોને શાયદ નહીં દેખાતું હોય તો હું તમને કહી દઉં, એમ તો દેખાશે જ બધાને. 19IA અનુચ્છેદ નંબર 19IA મુજબ મૂળભૂત અધિકાર છે કે તમે ઝંડો ફરકાવી શકો. ઓકે મિત્રો, તો આ આપણું રાષ્ટ્રીય ધ્વજ વિશે તમામ વસ્તુ હતી જે તમે બહુ સારી રીતના સમજી ગયા હશો. આની પછીનું સિમ્પલ પછી તો લોજિક આવે છે કે ઝંડો શામાં બને છે? તો ઝંડો ખાખીથી બને છે. એ બધાને ખબર છે કે ઝંડો ખાખીથી બને છે, પણ માર્કેટમાં ડિફરન્ટ ટાઈપના પછી ઝંડાઓ જોવા મળે છે, પણ જે ઓરિજિનલ ઝંડો જેટલા લોકો પર ફરકાવે છે તે ખાખીનો હોય છે, એ આપણે જાણીએ છીએ. નેક્સ્ટ નંબર 2 છે રાષ્ટ્રીય ચિહ્ન. આપણી સામે રાષ્ટ્રીય ચિહ્ન દેખાય છે, 4 સિંહોની આકૃતિવાળું રાષ્ટ્રીય ચિહ્ન. બરાબર મિત્રો? આ રાષ્ટ્રીય ચિહ્ન જેને કહેવાય નેશનલ એબલ. હવે આ તમારી સામે જે દેખાય છે આ આકૃતિ 4 સિંહો, તો આપણને કેટલી સિંહોની આકૃતિ જોવા મળે છે? ફક્ત ને ફક્ત 3 સિંહોની આકૃતિ જ જોવા મળે છે, પરંતુ છે કેટલી? 4, જે એકબીજાની ઓપોઝિટ છે. જે આ ફર્સ્ટ નંબરની એની પાછળ એક એની વિરુદ્ધ દિશામાં છે, એટલે 4 સિંહોની આકૃતિ છે, જેમાં આપણને કેટલી દેખાય છે? 3 દેખાય છે. ઓકે, આની નીચે જ એક જ પહેલી વસ્તુ તો મિત્રો તમને કહી દઉં, આ એક જ પથ્થરથી બનાવવામાં આવે છે, અલગ અલગ ડિફરન્ટ પથ્થરોથી બનતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, જેટલા બી મિત્રો જો જોડાયો હો તો તમે જે હમણાં યુટ્યુબ ચેનલ જુઓ છો GPSC વિથ નવીન, એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવજો. ઓકે ફ્રેન્ડ્સ, અને જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર કરજો કે બંધારણનું ચેપ્ટર સ્ટાર્ટ થયું છે. બહુ બધા જણને આજે બહુ બધી વસ્તુઓ જાણવા મળશે, જે નવા હશે ને ભણવાની શરૂઆત કરવાના હશે કે કરી હશે. હવે આ જે 4 સિંહોની આકૃતિવાળું છે તે એક આસનમાં ઊભું હોય છે. એ આસન પણ એક જ પથ્થરથી તૈયાર કરવામાં આવે છે, જે ઉપરથી નીચે સુધી બને છે. એ આસનમાં જુઓ શું વસ્તુ આપેલી છે? હાથી, ઘોડો, સિંહ અને સાંઢ. બરાબર? તો ડાબી બાજુ શું આપેલું છે? તમને જો આ ડાબી જમણી બાજુ પણ તમારે યાદ રાખવાનું આવશે મિત્રો. તો ડાબી બાજુ હાથી અને ઘોડો આવેલો છે અને જમણી બાજુ સિંહ અને સાંઢ આવેલું છે. આટલી વસ્તુ યાદ રાખજો, સિંહ અને સાંઢ જમણી બાજુ છે. અને વચ્ચે શું છે? તો વચ્ચે અશોક ચક્ર આવેલું છે. આ જે ચક્ર તમને કીધું ને જેમાં આરાવાળું છે, એ અશોક ચક્ર આવેલું છે, જે કહેવાય છે ધર્મ ચિહ્ન આપણે કહી શકીએ ને. બરાબર? અને ત્યાં લખેલું છે સત્યમેવ જયતે.
ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે આના વિશે. હવે આને જરા બતાવી દઈએ તો સત્યમેવ જયતે જે છે, સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવેલું છે? તો મુંડકોપનિષદ. ક્યાંથી લેવાયેલું છે? મુંડકોપનિષદ. મિત્રો ડિજિટલ પેનથી લખાય છે એટલે અક્ષરોમાં શાયદ થોડું તમને શાયદ નહીં સમજ પડશે, પણ હું બોલતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? એટલે સત્યમેવ જયતેનો અર્થ થાય છે સત્યની જ વિજય થાય, એટલે સત્યનો હંમેશા વિજય થાય છે તે કહેવામાં આવે છે. બરાબર? હવે આને પણ આપણા દેશમાં અપનાવવામાં આવેલું છે. તો ક્યારે અપનાવવામાં આવેલું? 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950ના રોજ 4 સિંહોની આકૃતિવાળું રાષ્ટ્રીય ચિહ્ન અપનાવવામાં આવ્યું છે. બરાબર છે ફ્રેન્ડ? નેક્સ્ટ, રાષ્ટ્રગાન. રાષ્ટ્રગાન એટલે નેશનલ એન્થમ. હવે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં હંમેશા કન્ફ્યુઝન થઈ જાય છે વારંવાર. તો યાદ રાખજો મિત્રો, ગીત એટલે શું? તો વંદે માતરમ. રાષ્ટ્રગીત માટે યાદ રાખજો કે વંદે માતરમ છે, બાકીનું બધું રાષ્ટ્રગાન છે. એટલે વંદે માતરમ યાદ રાખી લો એટલે બાકીનું યાદ રાખવાની જરૂર નથી, જો અઘરું લાગે તો. તો રાષ્ટ્રગાન, નેશનલ એન્થમ. રચયિતા કોણ છે? તો રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. તમારી સામે છે, એમનો ફોટો બી આપવામાં આવેલો છે. રવિન્દ્રનાથ ટાગોર કેવા છે? રવિન્દ્રનાથ ટાગોર રચયિતા છે. સ્વીકાર ક્યારે થયું? તો સ્વીકાર થયું છે 24 જાન્યુઆરી 1950ના રોજ. બરાબર મિત્રો? 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર થયું છે, જે તમારી સામે જનગણ મન જોવા મળે છે. ઓકે? અને આના વિશે જો કોઈ પૂછાય એક વસ્તુ કે જનગણ મન સૌ પ્રથમ ક્યાં ગાવામાં આવેલું? તો ઈસવીસન 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 27મા અધિવેશનમાં ગાવામાં આવેલું સૌ પ્રથમ વખત. આ ઘણી વખત પૂછાઈ જતું હોય છે, તો આ પણ યાદ રાખજો કે ગાવામાં આવેલું. હવે આ અધિવેશન જે છે, તો અધિવેશનના અધ્યક્ષ, એ સમયમાં અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, અધ્યક્ષ કિશન નારાયણ. કોણ છે? કિશન નારાયણ. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે શું કહેવા માંગુ છું. તો સૌ પ્રથમ ઈસવીસન 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ત્યારે આઝાદી પહેલાં કોંગ્રેસ પાર્ટી ન હતી પણ કોંગ્રેસ હતું એક, કોંગ્રેસે 27મા અધિવેશનમાં ગાવામાં આવેલું હતું, જેના અધ્યક્ષ કોણ હતા? કિશન નારાયણ. તે સમયમાં કિશન નારાયણ હતા જે ગાવામાં આવેલું. ઓકે ફ્રેન્ડ્સ, સો આઈ હોપ સમજ પડી ગઈ હશે તમને. નેક્સ્ટ છે રાષ્ટ્રીય ગીત. તો રાષ્ટ્રગીત તમારી સામે મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે જો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં કન્ફ્યુઝન થાય તો તમારે યાદ રાખવાનું કે રાષ્ટ્રગીત એટલે વંદે માતરમ, બાકીનું બધું ઇઝ ઇટ ઇઝ. તો સ્ટાર્ટિંગ કરીએ કે રાષ્ટ્રગીતમાં રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી, જે બધાને ખ્યાલ છે કે બંકિમચંદ્ર ચેટર્જી છે. અને ક્યાંથી લેવામાં આવેલું છે? તો આનંદ મઠ નામની કૃતિમાંથી લેવામાં આવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ એક સવાલ પૂછાઈ જાય તો બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે ગાવાનો લાગતો સમય, તમારે આ વંદે માતરમ જે ગાવાનું છે એ વંદે માતરમ ગાવાનો સમય કેટલો હોવો જોઈએ? ફિક્સ ટાઈમ છે. તમે જો કેસેટ વગાડો ને અને ઘડિયાળ હાથમાં રાખો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર મિત્રો? તો ગાવાનો સમય છે
1 મિનિટ અને ને 5 સેકન્ડ, 1 મિનિટ ને 5 સેકન્ડ એટલે 1.5. શું કીધું? 1 મિનિટ ને 5 સેકન્ડમાં તમારે આ રાષ્ટ્રગીત પૂર્ણ થઈ જવું જોઈએ. આઈ હોપ તમને આ એક વસ્તુ પણ જાણવા મળી ગઈ. બરાબર મિત્રો. પછી બીજી વસ્તુ કે ઈસવીસન પહેલાં તો સૌ પ્રથમ ગાવાનું કઈ જગ્યા થયું? તો 1896માં બરાબર કોંગ્રેસના 12મા અધિવેશન, 12મા અધિવેશન એટલે કોલકાતા ખાતે. કોલકાતામાં. ઓકે ફ્રેન્ડ્સ, ગામમાં આવેલું. અને સાથે સાથે તમને પૂછું તો અધ્યક્ષ, તે સમયમાં અધ્યક્ષ કોણ હતા એના? તો અધ્યક્ષ હતા રહમતુલ્લાહ સયાની. ઓકે ફ્રેન્ડ્સ, તે હતા. ક્યારે અપનાવવામાં આવ્યું? તો 24 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવેલું. બરાબર મિત્રો, આ તમને યાદી સમજ પડી ગઈ હશે. હવે એક જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત જ્યારે આપણું સંસદ છે, આજે સંસદમાં મોદીજીએ ભાષણ આપેલું છે, છેલ્લું ભાષણ, આઈ થિંક કહી શકીએ કે શાયદ સંસદનું એમનું છેલ્લું ભાષણ હશે આજે. બરાબર મિત્રો, જે તમને થોડીક વારમાં મેસેજ મળશે, એ આખો ભાષણનું તમને લાઈવ મૂકવાનો છું. જ્યારે સંસદનું પ્રારંભ થાય ત્યારે સૌ પ્રથમ દિવસે જનગણ મન ગવાય છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સંસદનું પ્રારંભ થાય છે ત્યારે જનગણ મન ગવાય છે. અને સંસદનો છેલ્લો દિવસ હોય, હજી સંસદનો છેલ્લો દિવસ નથી, પણ સંસદનો છેલ્લો દિવસ હોય ત્યારે શું ગવાય છે? વંદે માતરમ. આ એક વસ્તુ મિત્રો યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ છે રાષ્ટ્રીય પંચાંગ, નેશનલ કેલેન્ડર. તમારી સામે આ એક મેં ચિત્ર મૂકેલું છે કે જેને ખ્યાલ આવી જશે બધાને કે મહિનો કઈ ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, એ બધી આ તમારી સામે 12 મહિના લખેલા છે. આપણે ગુજરાતી ભાષામાં જે રીતના બતાવીએ છીએ તે. ઓકે મિત્રો, કયો મહિનો કેટલા દિવસનો છે? તો 30, 31, 31, 30, એ બધું આપેલું છે તમને. અને એ ક્યારથી શરૂઆત થાય? તો સ્ટાર્ટ ક્યારથી થાય છે? તો ચૈત્ર મહિનો 22 તારીખ છે. બરાબર, બધાને ડેટો અલગ આજુબાજુની જ છે, 20 થી 22, 23 સુધીમાં આવી જાય છે બધી ડેટો, જ્યાં તમારે જોવા મળે છે. જો ધ્યાનથી જોઈ લેજો. ઓકે મિત્રો, તો આનું સ્ટાર્ટ કરીએ પહેલાં કે રાષ્ટ્રીય પંચાંગ. તો શક સંવંતને આધારિત છે. શક સંવંતને આધારિત છે, એ તમને આવી ગયું. હવે આની શરૂઆત ઈસવીસન 78થી. આ પણ એક યાદ રાખજો કે શરૂઆત ઈસવીસન 78થી. અને શરૂઆત માર્ચ મહિનાની, જો સાદું વર્ષ હોય 22 માર્ચથી શરૂઆત થાય છે. અને જો લીપ વર્ષ હોય, લીપ યર હોય તો 21 માર્ચ આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે સિમ્પલ યર હોય. અને શક સંવંત કેટલા દિવસનું છે?
65 દિવસનું હોય છે। આ એક પણ યાદ રાખજો। પછી 22 માર્ચ 1957 રોજ અપનાવવામાં આવ્યું। એટલે 22 માર્ચ 1957 રોજ અપનાવવામાં આવેલું છે, બરાબર। હવે અમુક આની ડિટેલ્સ છે કે રાષ્ટ્રીય પંચાંગ સરકારી હેતુઓ માટે અપનાવવામાં આવેલું છે। એટલે સરકારી જ્યાં જ્યાં બી જે કામ કરે છે તો તેના માટે અપનાવવામાં આવેલું છે। તો એ કેટલી જગ્યાએ અપનાવેલું છે? તો તે છે 4 જગ્યાએ, બરાબર મિત્રો। તો જસ્ટ થોડું થોડું બની જશે તો હું લખી દેવા કે રાજપત્ર, જેટલા પણ રાજપત્રો લખાય છે તે તમામ જગ્યાએ આ રાષ્ટ્રીય પંચાંગનો શક સંવતનો ઉપયોગ થાય છે। પછી આકાશવાણી સમાચારમાં, બરાબર, એટલે એને શોર્ટમાં તમને કહી દઉં FM, આકાશવાણી મતલબ દૂરદર્શનની વાત કરું છું, આકાશવાણીમાં વપરાય છે, બરાબર। પછી ત્રીજું છે ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કેલેન્ડર, એટલે ભારત સરકારના કેલેન્ડરમાં જો રાજપત્ર, પછી આકાશવાણી, અહીં લખી દઉં, પેલું કહે ને આકાशवाणी का ये सूरत केंद्र है, दिल्ली केंद्र है, अमदावाद केंद्र है, સમાચારો 8-9 વાગે શરૂ થાય। હમણાં બી આકાશવાણી તમને જાણ, આપણે ત્યાં 101 ચાલે છે, વચ્ચે વચ્ચે આકાશવાણીનું મૂકી દેતો હોય છે, બરાબર। તો 3 થઈ ગઈ। અને ચોથું છે કે ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર, એટલે નાગરિકોને સંબોધિત પત્ર, એટલે આ 4 જગ્યાએ રાષ્ટ્રીય પંચાંગ શક સંવત પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે। આઈ હોપ આ રાષ્ટ્રીય પંચાંગ વિશે જે તમને બતાવવા ઇન્ફોર્મેશન મળી છે સારામાં સારી રીતના સમજ પડી ગઈ હશે। અને આની બહારનો એક સવાલ નથી આવતો, તમારે ખાલી આ જે મેં તમને બાજુમાં ઇમેજ આપેલી છે, આ ઇમેજને જરા જોઈ શકો છો તમે। અને આ ઇમેજને તમે જે જગ્યાએ રાષ્ટ્રીય પંચાંગ લખ્યું હોય તે જગ્યા હોય તો આ બેઠું ઉતારી લેજો। ઉતારવા માટે એટલા માટે કે તમને અંગ્રેજી મહિનાઓથી આ આપણા દેશી મહિનાઓ કેવા હોય છે, કેવી રીતના થાય છે, એ તમને ખબર પડવી જોઈએ, બરાબર મિત્રો। આઈ હોપ તમે સમજી ગયા હશો હું શું કહેવા માગું છું, કેમ કે જરૂરી છે, કન્ફ્યુઝન કરવાની જરૂર નથી। રાષ્ટ્રીય પંચાંગ શક સંવત મુજબ માર્ચ મહિનામાં 22 તારીખે જ શરૂ થાય છે, પણ જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે 21 તારીખે શરૂ થાય છે, 21 માર્ચે। ઓકે, નેક્સ્ટ નંબર 6 છે રાષ્ટ્રીય પશુ। રાષ્ટ્રીય પશુ કોણ છે? તમારી સામે ઇમેજ દેખાય છે, આપણા રાષ્ટ્રીય પશુ એટલે નેશનલ એનિમલ। તો રાષ્ટ્રીય પશુ બધાને ખબર છે, પણ એનું વૈજ્ઞાનિક નામ, તેનું શું કહેવાય છે, વૈજ્ઞાનિક નામ સાયન્ટિફિક નામ પૂછવામાં આવે તો તેને સાયન્ટિફિક નામ કહેવાય છે પેન્થેરા ટાઇગ્રિસ લિનિયસ। પેન્થેરા ટાઇગ્રિસ લિનિયસ। તમને કોઈ પૂછે કે રાષ્ટ્રીય પશુ કયું પ્રાણી, તો તમારે આન્સર આપવાનો પેન્થેરા ટાઇગ્રિસ લિનિયસ। બધાને જ ખબર છે કે વાઘ આવે છે, બરાબર, બટ આપણે પેન્થેરા ટાઇગ્રિસ લિનિયસ યાદ રાખો, બહુ થઈ ગયું। ઓકે ફ્રેન્ડ્સ, હવે આના વિશે થોડુંક બતાવી દઉં તો આ ટાઈપની વિશ્વમાં 8 પ્રજાતિઓ છે। કેટલી? 8 પ્રજાતિઓ છે, જેમાંની એક પ્રજાતિ સિમ્પલ, જેમાંની એક પ્રજાતિ ઇન્ડિયામાં છે, જેને શું કહેવાય? રોયલ બેંગોલી ટાઈગર। રોયલ બેંગોલ
ટાઈગર. દેશમાં કુલ 8 પ્રજાતિઓ છે, જેમાંની એક પ્રજાતિ ઇન્ડિયામાં છે જેને રોયલ બેંગોલી ટાઈગર કહેવામાં આવે છે. હવે રોયલ બેંગોલી ટાઈગર ઇન્ડિયામાં ક્યાં છે? તો રોયલ બેંગોલી ટાઈગર ઇન્ડિયામાં સુંદરવનના જંગલો, સુંદરવનના જંગલોમાં જોવા મળે છે. સુંદરવનના જંગલોમાં સુંદરી નામના વૃક્ષ છે. એટલે આપણે બેમ્બુ આવે ને, બેમ્બુ જેવા વૃક્ષો આવે છે તેવામાં જંગલોમાં રહે છે. તમે ડિસ્કવરી ચેનલ જુઓ તો સુંદરવનના જંગલો નેટ પર સર્ચ મારો, વિડીયો તમને જોવા મળશે સુંદરવનના જંગલો કેવા દેખાય છે. અને એના ઉપર ડિસ્કવરીનું જોશો ડિસ્કવરી ચેનલમાં તો તમને જોવા મળશે આના વિશે. બહુ સારી રીતના બતાવવામાં સમજાવવામાં આવેલું છે કે વર્ષમાં ત્યાં આદિવાસીઓને છોડવામાં આવે છે 15 દિવસ 20 દિવસ માટે, કે તમે ત્યાંના જંગલોમાં કોઈ મનુષ્ય તો જતું નથી કેમ કે વાઘ હોય છે, તો તમે ત્યાં જાઓ અને મધને લઈને, જે મધપૂડું હોય છે તે તોડીને લઈ આવો તમે. એ લોકોની આજીવિકા એ જ છે, જે આખા વર્ષમાં જાય માટેનું 15-20 દિવસમાં લઈને આવે છે. ગ્રુપ બનાવીને જાય છે 20-20, 25-25માં, અને 1-2 જણા ગવાઈને આવે છે અને ઘાયલ થઈને આવે છે. ઓકે મિત્રો, તો આવી રીતના આ સુંદરવનના જંગલો છે. અને સુંદરવનના જંગલો તમને પૂછવામાં આવે કે કઈ કઈ જગ્યા છે બીજા રાજ્યોમાં, તો સુંદરવનના જંગલો તમને જો 3 જગ્યા જોવા મળશે: વેસ્ટ બેંગોલ, પછી આંધ્રપ્રદેશ અને ગુજરાત. હવે ગુજરાતમાં કઈ જગ્યા? તો કચ્છ. આ એક વસ્તુ યાદ રાખજો, ગુજરાતમાં કચ્છ જગ્યાએ સુંદરી નામના જંગલો, સુંદરવનના જંગલો આવેલા છે. આ એક વસ્તુ યાદ રાખજો. પછી પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગર, ટાઈગરોને બચાવવા માટેનું અભિયાન ક્યારે શરૂ થયેલું? તો 1973. આઈ હોપ સમજ પડી ગઈ હશે બધાને. નેક્સ્ટ આવ્યું છે રાષ્ટ્રીય પક્ષી, નેશનલ બર્ડ. તો રાષ્ટ્રીય પક્ષી તમને ખબર પડી ગઈ હશે કોણ છે? મોર. ઓકે, રાષ્ટ્રીય પક્ષી મોર છે, જેને આપણે સાયન્ટિફિક નામમાં શું કહેવાય? તો પાવો કિસ્ટેટસ. પાવો કિસ્ટેસર. પાવો શું કહેવાય છે? એનું વૈજ્ઞાનિક નામ શું છે? પાવો કિસ્ટેટસ. હવે આ જે તમને મોર દેખાય છે એ નર મોર છે. તો આના જે આ પીછા છે તમને જે દેખાય છે, આ જે પીછા છે એ કેટલા પીછા હોય છે? તો પીછા કેટલા હોય છે? 200. નર મોરને 200 પીછા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ. પછી વન્ય પ્રાણી સુરક્ષા માટે, વન્ય પ્રાણી સુરક્ષા, વન્ય પ્રાણી સુરક્ષા માટે ક્યારે શરૂ થયું અભિયાન? તો આન્સર યાદ રાખજો, 1972. ઓકે ફ્રેન્ડ્સ, આ એક વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ નંબર છે રાષ્ટ્રીય પુષ્પ, નેશનલ ફ્લાવર. તો તમારી સામે જ છે કમળ. રાષ્ટ્રીય પુષ્પ છે, એને તમે બીજેપીનું કમળ પ્રમાણે નહીં ગણતા, આપણે બંધારણમાં જે આપેલું છે એ પ્રમાણે ગણજો. ઓકે મિત્રો, તો કમળ છે જે બધાને ખ્યાલ છે. તો તેનું સાયન્ટિફિક નામ શું છે? તો સાયન્ટિફિક નામ છે નેલમ્બો. નેલમ્બો ન્યુસીપેરા ગાર્ટન. ગાર્ડન નથી, ગાર્ટન છે, બરાબર મિત્રો? નેલમ્બો ન્યુસીપેરા ગાર્ટન. અને કમળ આખો ગુલાબી રંગનો હોય છે.
ઓકે. અને પ્રાચીન કાળમાં, હું પ્રાચીન કાળની વાત કરું છું, પ્રાચીન કાળમાં કમળને શુભ પ્રતીક તરીકે માનવામાં આવતું હતું. શું માનવામાં આવતું હતું? શુભ પ્રતીક, એક શુભ છે એ રીતના માનવામાં આવતું હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો 14 તારીખ આવે છે, બધા મિત્રો કમળ જ આપજો એકબીજાને. શુભ ગણવામાં આવે છે. ગુલાબ, જે વેલેન્ટાઇનના દિવસે ગુલાબ આપતા હોય છે એ શુભ નથી હોતું, પણ આ શુભ ગણવામાં આવે છે. પ્રાચીન કાળમાં પણ આને શુભ માનવામાં આવતું હતું. આપણે વિષ્ણુ ભગવાનને કમળ ચડાવીએ છીએ. બરાબર મિત્રો, મજાક કરું છું. તમે 14 તારીખે જે આપવું હોય તો આપજો. રાષ્ટ્રીય વૃક્ષ તમારી સામે છે. રાષ્ટ્રીય વૃક્ષ વડ, નેશનલ ટી. ઓકે, તો તેનું નામ શું છે? ફાઇકસ બેથાલેસિસ. શું છે સાયન્ટિફિક નામ કે વૈજ્ઞાનિક નામ? ફાઇકસ બેથાલેસિસ. ઓકે. વડનું વૃક્ષ પહેલી વસ્તુ તો વિશાળ ઘટાદાર હોય છે અને તેની શાખાઓ દૂર સુધી ફેલાયેલી હોય છે. આ તમે તમારી સામે નકશામાં દેખાય છે, આ જેટલી આ દેખાય છે શાખાઓ, એ પાછી જમીનમાં ટચ થઈને જમીનની અંદર જ મૂળિયા બની જાય છે. એટલે કયું મેઇન ઝાડ છે એ ખબર જ નથી પડતી. જે તમને કહું તો કોલકાતામાં શિબપુર બોટનિકલ ગાર્ડન, કઈ જગ્યાએ? કોલકાતામાં શિબપુર બોટનિકલ ગાર્ડન આવેલું છે, જે 3 એકડમાં અને 300 વર્ષ જૂનું છે. 300 વર્ષ 3 એકડમાં ફેલાયેલું છે. 300 વર્ષ જૂનું જે ઝાડ છે, અને એ ઝાડનું મેઇન મૂળિયું કયું છે, કયું મેઇન ઝાડ છે એ નથી ખબર પડતી. તમે યુટ્યુબ પર સર્ચમાં જો તો એ ઝાડ તમને છે ને વિડીયો આખો જોવા મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આવ્યું છે રાષ્ટ્રીય ફળ. તો રાષ્ટ્રીય ફળ કયું છે? મેંગો, કેરી. આપણે બધા ખાઈએ જ છીએ, અને હવે 2 મહિના પછી બધાને કેરીની સિઝન ફૂલ જોશમાં મળશે, તો બધા ખાજો. તો આના વિશેનું સાયન્ટિફિક નામ શું છે? મેગ્નીફેરા ઇન્ડિકા. શું કહેવાય છે? મેગ્નીફેરા ઇન્ડિકા, જેને સાયન્ટિફિક નામ શું છે? મેગ્નીફેરા ઇન્ડિકા. પ્રાચીન કાળની ભારતમાં પ્રાચીન કાળથી, એટલે આજની નહીં, પ્રાચીન કાળથી ભારતમાં કેરીની વિવિધ પ્રજાતિઓ છે. તમે કેસર કેરી જુઓ, હાફૂસ કેરી જુઓ, જેટલી ડિફરન્ટ ટાઈપના ડિફરન્ટ કેરીઓ જોવા મળે છે. અને એનું જે જગ્યાએ છે તેનું વર્ચસ્વ ખૂબ જ સારામાં સારું છે. બરાબર મિત્રો, તો રાષ્ટ્રીય ફળ આપણું કેરી છે. એનામાં વધારે ઇન્ફોર્મેશન જાણવા જેવી નથી. ખાલી યાદ રાખવાનું છે કે મેગ્નીફેરા ઇન્ડિકા આનું નામ છે. ઇન્ડિકા, ટાટાની ઇન્ડિકા કાર છે તે આ છે. નેક્સ્ટ નંબર છે રાષ્ટ્રીય નદી. તો રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. આ તમારી સામે છે ગંગા નદી. જો કોઈ હરિદ્વાર જાઓ, ગંગોત્રી યમુનોત્રી તરફ ફરવા, તો તમને આ જાણવા મળશે. તો રાષ્ટ્રીય નદી જે ગંગા છે ક્યારે અપનાવવામાં આવેલું? તો 4 નવેમ્બર 2008ના રોજ. 4 નવેમ્બર 2008ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવેલો. બરાબર. અને ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે. બરાબર. અને સૌથી પવિત્ર નદી પણ ગંગા જ છે.
જે તમે ગંગાનું સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જો તો એનો કલર બદલાતો જાય છે ને છેલ્લે છેલ્લે પશ્ચિમ બંગાળમાં એ કાળી નદી બની જાય છે. કલકત્તા શહેરથી થઈને વહે છે ત્યાં પણ એ ગંગા નદી એટલી જ પવિત્ર માનવામાં આવે છે. ભલે એમાં ગટરનું પાણી જતું હોય તો પણ ગંગા નદીમાં ત્યાં નહાય છે લોકો, બરાબર, બિકોઝ ગંગા નદી પવિત્ર માનવામાં આવે છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે રાષ્ટ્રીય જળચર જીવ. કોણ છે રાષ્ટ્રીય જળચર જીવ? તો તમારી સામે છે ડોલ્ફિન. આપણું રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન છે, બરાબર. હવે ક્યારે અપનાવવામાં આવેલું? તો 5 ઓક્ટોબર 2009 રોજ અપનાવવામાં આવેલું. હવે ડોલ્ફિન તો બહુ બધી જગ્યાએ છે, તો આપણા દેશમાં ડોલ્ફિન ક્યાં છે? ગંગા નદી. ગંગા નદીમાં ડોલ્ફિન માછલીઓ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ રાષ્ટ્રીય વિરાસત પશુ. રાષ્ટ્રીય વિરાસત પશુ તમારી સામે જ દેખાય છે, હાથી. રાષ્ટ્રીય વિરાસત પશુ કોણ છે? હાથી. તો એના વિશે થોડુંક જાણી લઈએ કે રાષ્ટ્રીય વિરાસત પશુ જે છે તો 22 ઓક્ટોબર 2010 22 ઓક્ટોબર 2010 રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે હાથીને જાહેર કરવામાં આવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આનામાં કંઈ વધારે જાણવા જેવું નથી. એન્ડ લાસ્ટ રાષ્ટ્રીય રમત. તો રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. નેશનલ ગેમ. ઓગણત્રીસ ઓગસ્ટના રોજ તેને અપનાવવામાં આવેલું છે. ક્યારે અપનાવવામાં આવેલું છે મિત્રો? 29 ઓગસ્ટના રોજ તેને અપનાવવામાં આવેલું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણા અહીંયા રાષ્ટ્રીય પ્રતીકો પૂરા થયા. હવે અમુક 1-2 સવાલ પૂછવાની ઈચ્છા જાહેર છે, મને ઈચ્છા છે, તો બધા બતાવશો મને કે જે સવાલ જવાબ વારંવાર પૂછાઈ જતા હોય છે. તો રાષ્ટ્રગાન. રાષ્ટ્રગાન આપણે જેની વાત કરીએ છીએ જનગણ મન. તો તમને પેજ પર પાછું લઈ જાઉં છું જનગણ મનમાં. જનગણ મન જે છે એ કેટલા સેકન્ડમાં આખું પૂરું કરવાનું હોય? પહેલા તો એ વસ્તુ બતાવો. આ જનગણ મન કેટલા સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે આખું? આ તમારી સામે જે જનગણ મન છે એ કેટલા સેકન્ડમાં આખું પૂરું કરવાનું હોય? કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. જલ્દી જલ્દી આન્સર આપો મિત્રો. પહેલી વસ્તુ, કુલ 5 પદ છે. તમને જરા કહી દઉં તો કુલ કેટલા પદ છે? 5 પદ છે. અને એમાંનું આપણું એક પદ ગાઈએ છીએ. 5માંથી ખાલી ફર્સ્ટ પદ જ ગાઈએ છીએ, પહેલું પદ જ છે. આ 5 પદમાંથી પહેલું પદ ગાઈએ છીએ અને એ પદ કેટલા સેકન્ડમાં પૂરું કરવાનું હોય? તો 52 સેકન્ડમાં. 52 સેકન્ડમાં આપણે પૂરું કરવાનું હોય છે.
ઓકે મિત્રો, પરંતુ બહુ જલ્દી છે ને વાંચવું છે તો આ પહેલી લાઈન અને આ છેલ્લી લાઈન, પહેલી અને છેલ્લી લાઈન ગાઈને 20 સેકન્ડ 20 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે. ઓકે મિત્રો, તો આ જરા યાદ રાખજો. તો સવાલ બની શકે કે રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે. બરાબર, આ પૂછાઈ ગયેલું છે એટલા માટે તમને સવાલ પૂછું છું. તો આવશે 52 સેકન્ડ. બરાબર, હવે એક એડિશનલ સવાલ મારે પૂછવું છે કે આપણે બધા રૂપિયા જાણીએ છીએ, આપણે બધા જ રૂપિયા કરીએ જ છીએ ને આપણને રૂપિયાનો ખ્યાલ છે. તો રૂપિયાનું આવું એક ચિહ્ન છે, આવું એક ચિહ્ન છે. બરાબર, બે આ લાઇનિંગ બનાવી દેવામાં આવે છે. રૂપિયાનું આ ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવેલું? રૂપિયાનું ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવેલું? એ વ્યક્તિ બતાવો, નામ બતાવો. ઓપ્શનમાં લખો જલ્દી, કોના દ્વારા બનાવવામાં આવેલું? આન્સર કોના દ્વારા બનાવવામાં આવેલું? તો મિત્રો, જો નહીં ખ્યાલ હોય તો તમને બતાવી દઉં કે આ રૂપિયાનું ચિહ્ન, બરાબર, આઈટીઆઈ દ્વારા કોણે બનાવેલું હતું? ડી, નામ છે ડી ઉદયકુમાર. ડી ઉદયકુમાર. આપણા નોટમાં જે આ ટાઈપનું ચિહ્ન જોવા મળે છે મિત્રો, એના વિશે તમને હિસ્ટ્રી બતાવી દઉં. કેમ કે આપણે રૂપિયો વાપરીએ છીએ, રૂપિયો હંમેશા ગજવામાં હોય છે, બધી જગ્યાએ ભરી રાખીએ. પણ એ લોગો કોણે બનાવ્યું? કોઈ તો બનાવ્યું હશે. એ લોગા વિશે પણ જાણવાનું કે ડી ઉદયકુમાર જે આઈટીઆઈના હતા તેમને બનાવ્યું. હવે જો કોમ્પિટિશનમાં શું છે, તો કોમ્પિટિશનમાં એવું હતું કે 3000 લોગો આવેલા તૈયાર, 3000 લોગો આવેલા. એ 3000 લોગોમાં બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ જાણીને બધી કે શું છે આ લોગોમાં શું છે, એ એમાં આવેલા વધારે, પણ ફાઇનલ 3000 લોગો સિલેક્ટ કરવામાં આવ્યા. અને એ 3000માંથી ડી ઉદયકુમારનો લોગો બધાને જ પસંદ આવ્યો અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર એ લોગોનું પ્રભુત્વ વધશે જે દેખાય છે એ હિસાબે તે ડી ઉદયકુમારનો લોગો ફાઇનલ થયું. એટલે 3000 લોકોમાંથી એક લોગો પાસ કરવામાં આવ્યું જે ડી ઉદયકુમારનું હતું. બરાબર મિત્રો, આ એક ઇન્ફોર્મેશન એડિશનલ છે, તમે યાદ રાખજો. તો મને બતાવો મિત્રો કે રાષ્ટ્રીય મીઠાઈ કઈ? ભારત દેશની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? ભારત દેશની રાષ્ટ્રીય મીઠાઈ બતાવો મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખીને બતાવો. ભારત દેશની મીઠાઈ, રાષ્ટ્રીય મીઠાઈ કઈ? જે કોઈ મિત્રો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું છે જીપીએસસી વિથ નવીન, અને શેર અને લાઈક કરજો. ઓકે, રાષ્ટ્રીય મીઠાઈ ગુડ, જલેબી છે. તો રાષ્ટ્રીય પીણું કયું? પીણું આપણે રાષ્ટ્રીય પીણું, રાષ્ટ્રીય પીણું બતાવો મિત્રો. જલ્દી જલ્દી બતાવશો કે આપણી પાસે આના માટે ટાઈમ નથી એટલું બધું. હવે રાષ્ટ્રીય પીણું એટલે પીવાની વસ્તુ છે. કોલ્ડ ડ્રિંક, દૂધ, ચા, કોફી, જેટલી બી વસ્તુ આવે છે એ બધું પીણુંમાં ગણાય છે. તો એમાંથી
રાષ્ટ્રીય પીણું કયું? આ પણ યાદ રાખજો. તો પહેલી વસ્તુ કહી દઉં, જેટલા બી જણા લાઈવ છે એ બધા જ એનાથી વાકેફ છે. ભલે આન્સર નથી ખબર તો કહી દઉં, રાષ્ટ્રીય પીણું આપણું છે ચા. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જે રાત દિવસ સવાર સાંજ ચા ચા કરતા હો છો ને, તેને કહેવાય છે રાષ્ટ્રીય પીણું ચા. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો.